નમસ્કાર. ચાલો આજની આ ખાસ ચર્ચામાં આપ સૌનું સ્વાગત છે. આપણે એક મોક ટેસ્ટ સોલ્વ કરીશું જે આવનારી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેની તૈયારીને એકદમ પાક્કી કરી દેશે. તો શરૂ કરીએ? તો ચાલો જરા પણ સમય બગાડ્યા વિના સીધા પહેલા સવાલ પર આવીએ. સવાલ છે, ભારતનું બંધારણ ક્યારે અમલમાં આવ્યું? તમારો જવાબ મનમાં નોંધી લેજો, આપણે આગળ વધી રહ્યા છીએ. તો આજે આપણે શું જોવાના છીએ એની એક ઝલક. પહેલા બંધારણ અને ભૂગોળના કેટલાક પ્રશ્નો, પછી નાણાકીય સ્વાસ્થ્ય સૂચકાંક, મહત્વના દિવસો, ડિફેન્સના અપડેટ્સ અને મેદસ્વીપણા પરનો એક ગ્લોબલ રિપોર્ટ. અને હા, છેલ્લે જવાબો તો છે જ. ઓકે, તો વિભાગ 1 શરૂ થાય છે. બંધારણ અને ભૂગોળના સવાલો તમારી સામે આવશે. એક વાત યાદ રાખજો, જવાબો આપણે છેક છેલ્લે જોવાના છે, એટલે દરેક સવાલ પર બરાબર ધ્યાન આપજો. હવે સવાલ નંબર 2. આ સવાલ ભારતીય સંસદ સાથે જોડાયેલો છે. રાજ્યસભાના સભ્યનો કાર્યકાળ કેટલા વર્ષનો હોય છે? આ બહુ જ અગત્યનો સવાલ છે, કારણ કે એનાથી જ ખબર પડે કે આપણું ઉપલું ગૃહ કેટલું સ્થિર છે. ત્રીજો સવાલ, ભારતીય સશસ્ત્ર દળોના સુપ્રીમ કમાન્ડર કોણ હોય છે? આ એક એવું પદ છે જે આપણા દેશમાં સૈન્ય અને સરકાર વચ્ચેના સંબંધો માટે ખૂબ જ મહત્વનું છે. આ સવાલ તો લગભગ દરેક પરીક્ષામાં પૂછાયા જ છે. ભારતીય બંધારણની ડ્રાફ્ટિંગ કમિટી એટલે કે મુસદ્દા સમિતિના અધ્યક્ષ કોણ હતા? આ નામ તો આપણા બધા માટે જાણવું ખૂબ જ જરૂરી છે. ચલો હવે થોડુંક ગુજરાતની ભૂગોળ બાજુ વળીએ, જોઈએ કે આ વિષય પર આપણી પકડ કેવી છે. સવાલ છે, અમીરગઢ તાલુકો ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે? અને આ સેક્શનનો છેલ્લો સવાલ, જે ગુજરાતની ઇન્ડસ્ટ્રીયલ જ્યોગ્રાફીને લગતો છે. ગુજરાતનો કયો જિલ્લો ચિનાઈ માટીના વેપાર માટે જાણીતો છે? ઓકે, તો પ્રશ્નો પૂરા. હવે આવીએ આપણા વિશ્લેષણના પહેલા ટોપિક પર, ફાઇનાન્શિયલ હેલ્થ ઇન્ડેક્સ 2026. અહીં જે પણ આંકડા આવશે ને એ પરીક્ષા માટે ખૂબ જ કામના છે, એટલે બરાબર ધ્યાન આપજો. તો નીતિ આયોગનો જે લેટેસ્ટ રિપોર્ટ આવ્યો છે ને, એમાં કેટલાક ઇન્ટરેસ્ટિંગ આંકડા છે. દેશના 18 મોટા રાજ્યમાં ઓડિશા 73.1ના સ્કોર સાથે ટોપ પર છે. એના પછી ગોવા અને ઝારખંડનો નંબર આવે છે, અને આપણું ગુજરાત 49.9ના સ્કોર સાથે ચોથા નંબરે છે. આ રેન્કિંગ યાદ રાખજો, પરીક્ષામાં પૂછાઈ શકે છે. ઓડિશા, ગોવા, ઝારખંડ અને પછી ગુજરાત. હવે ખાસ ગુજરાતની વાત કરીએ. આ આંકડા પર નજર નાખો, બહુ જ કામના છે. પહેલી વાત, રાજ્યની 70.89% આવક પોતાની છે, એટલે કે સેલ્ફ જનરેટેડ. આનો સીધો મતલબ એ છે કે રાજ્ય કેન્દ્રની ગ્રાન્ટ પર ઓછું નિર્ભર છે, જે બહુ સારી વાત છે. બીજી વાત, મૂડી ખર્ચ એટલે કે કેપિટલ એક્સપેન્ડિચર 15.28%થી વધીને 22.48% થયું છે. મતલબ કે રાજ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા લાંબા ગાળાના પ્રોજેક્ટ્સમાં વધારે પૈસા વાપરી રહ્યું છે, અને એટલે જ ગુજરાતને ફ્રન્ટ રનર કેટેગરીમાં મૂકવામાં આવ્યું છે. આખો રિપોર્ટ નીતિ આયોગે બનાવ્યો છે, તો ચાલો એના વિશે પણ થોડું જાણી લઈએ. એનું આખું નામ છે નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા. 1 જાન્યુઆરી 2015ના રોજ જૂનું જે પ્લાનિંગ કમિશન હતું ને, એની જગ્યાએ આ સંસ્થા બની. એનું મુખ્ય કામ કેન્દ્ર અને રાજ્યોને પોલિસી મેટર્સ પર સલાહ આપવાનું છે. અને હા, સૌથી અગત્યની વાત જે યાદ રાખવાની છે, ભારતના વડાપ્રધાન જ એના ચેરપર્સન હોય છે. ચાલો હવે આગળ વધીએ અને કેટલાક મહત્વપૂર્ણ દિવસો અને ઇવેન્ટ્સ પર નજર કરીએ. પરીક્ષામાં તારીખો બહુ પૂછાય છે. આ એક એવી જગ્યા છે જ્યાં મોટાભાગના લોકો ભૂલ કરે છે. જુઓ, અહીં 2 અલગ-અલગ ગ્રાહક અધિકાર દિવસ છે. એક છે વર્લ્ડ કન્ઝ્યુમર રાઇટ્સ ડે, જે 15 માર્ચે આખી દુનિયામાં મનાવાય છે. અને બીજો છે આપણો પોતાનો નેશનલ કન્ઝ્યુમર રાઇટ્સ ડે, જે આપણે 24 ડિસેમ્બરે ઉજવીએ છીએ. કેમ? કારણ કે એ દિવસે 1986માં આપણો ગ્રાહક સુરક્ષા કાયદો લાગુ થયો હતો. તો આ બંને તારીખો અને એની પાછળનું કારણ બરાબર યાદ રાખજો. હવે એક બીજી મહત્વની ઇવેન્ટ, પર્પલ ફેસ્ટ 2026. આ શું છે? તો આ દિવ્યાંગજનોની પ્રતિભાને ઉજવતો એક ફેસ્ટિવલ છે. ક્યાં યોજાયો? રાષ્ટ્રપતિ ભવનમાં. ક્યારે? 13 માર્ચ 2026ના રોજ. અને આયોજક કોણ હતું? સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય. આ ફેસ્ટનો મુખ્ય ગોલ સમાજમાં દિવ્યાંગો માટે જાગૃતિ અને સમાન તકો ઊભી કરવાનો છે. આ ફેસ્ટિવલમાં આપણા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ એક બહુ સરસ વાત કહી. એમણે કહ્યું કે કોઈપણ દેશની પ્રગતિ
એ વાતથી મપાય છે કે એ પોતાના વંચિત અને દિવ્યાંગ લોકોની કેટલી કાળજી લે છે. એમણે દિવ્યાંગોને વિકસિત ભારત 2047ના સમાન ભાગીદાર પણ ગણાવ્યા. ચાલો હવે જઈએ ડિફેન્સ અને ટેકનોલોજીના સેક્શનમાં. જોઈએ કે આપણા દેશમાં શું નવું થઈ રહ્યું છે. આ એક બહુ મોટી ખબર છે. ભારતમાં અને ખરેખર તો દુનિયાનું પહેલું ઓટોનોમસ મેરીટાઈમ સેન્ટર બની રહ્યું છે. ક્યાં? તો આંધ્રપ્રદેશના નેલ્લોર જિલ્લામાં. કોણ બનાવી રહ્યું છે? મુંબઈનું એક સ્ટાર્ટઅપ છે સાગર ડિફેન્સ એન્જિનિયરિંગ. આ સેન્ટરમાં માનવરહિત જહાજો, ડિજિટલ ટ્વિન મોડેલિંગ અને 3D પ્રિન્ટિંગ જેવી હાઈફાઈ ટેકનોલોજીનો ઉપયોગ થશે. એનું હેતુ શું છે? એક તો ભારતની દરિયાઈ સુરક્ષા મજબૂત કરવી અને બીજું સ્માર્ટ ફિશિંગને સપોર્ટ કરવો. હવે એક ઇન્ટરનેશનલ અપડેટ. અમેરિકા અને સાઉથ કોરિયાએ મળીને એક મોટી મિલિટરી એક્સરસાઇઝ શરૂ કરી છે, જેનું નામ છે ફ્રીડમ શિલ્ડ. પૂર્વ એશિયામાં જે રીતે ટેન્શન વધી રહ્યું છે, એ જોતા આ કવાયત બહુ મહત્વની ગણાય છે. આગળનો આપણો ટોપિક એક ગંભીર હેલ્થ ઇશ્યુ પર છે, મેદસ્વીપણું, એટલે કે ઓબેસિટી. અને આના જે આંકડા છે એ પરીક્ષા માટે બહુ જ જરૂરી છે. વર્લ્ડ ઓબેસિટી એટલાસ 2026ના જે આંકડા સામે આવ્યા છે એ ખરેખર ચોંકાવનારા છે, ખાસ કરીને ભારત માટે. તમને જાણીને નવાઈ લાગશે કે બાળપણની મેદસ્વીપણામાં ભારતે અમેરિકાને પણ પાછળ છોડી દીધું છે અને હવે આપણે દુનિયામાં બીજા નંબરે છીએ. પહેલા નંબર પર ચીન છે. આ આપણા દેશના યુવાનોના સ્વાસ્થ્ય માટે એક મોટો ખતરો છે. પણ આવું થઈ કેમ રહ્યું છે? રિપોર્ટ કહે છે કે સૌથી મોટું કારણ છે ફિઝિકલ એક્ટિવિટીનો અભાવ. લગભગ 74% યુવાનો એટલે કે 10થી 19 વર્ષના બાળકો પૂરતી કસરત નથી કરતા. એની સાથે જંક ફૂડનું ચલણ અને શરૂઆતમાં અપૂરતું સ્તનપાન પણ મોટા કારણો છે. અને આની લાંબા ગાળે બહુ ગંભીર અસરો થઈ શકે છે, જેમ કે હાઈ બ્લડ પ્રેશર અને ડાયાબિટીઝ. તો ચાલો હવે આપણે જે શરૂઆતમાં સવાલો જોયા હતા એના જવાબો ચેક કરવાનો સમય આવી ગયો છે. જોઈએ તમારો સ્કોર કેવો રહ્યો. ચાલો ફટાફટ જવાબો જોઈ લઈએ. પહેલો સવાલ હતો બંધારણ ક્યારે અમલમાં આવ્યું, અને સાચો જવાબ છે 26 જાન્યુઆરી 1950. બીજો સવાલ રાજ્યસભાના સભ્યનો કાર્યકાળ. સાચો જવાબ છે 6 વર્ષ. ત્રીજો સવાલ સશસ્ત્ર દળોના સર્વોચ્ચ કમાન્ડર કોણ? જવાબ છે ભારતના રાષ્ટ્રપતિ. ચોથો સવાલ મુસદ્દા સમિતિના અધ્યક્ષ, અને સાચો જવાબ છે ડૉક્ટર B.R. આંબેડકર. પાંચમો સવાલ ભૂગોળનો. અમીરગઢ તાલુકો કયા જિલ્લામાં છે? એ બનાસકાંઠા જિલ્લામાં આવેલો છે. અને છેલ્લો સવાલ છઠ્ઠો ચેન્નાઈ માટી માટે કયું સ્થળ પ્રખ્યાત છે? જવાબ છે થાનગઢ, જે સુરેન્દ્રનગર જિલ્લામાં છે. તો તમારા કેટલા સાચા પડ્યા? પણ જુઓ, સ્કોર કરતાં પણ વધારે અગત્યનું એ છે કે આ ટેસ્ટ પરથી તમને શું શીખવા મળ્યું. કયો ટોપિક એવો છે જેના પર તમારે થોડી વધારે મહેનત કરવાની જરૂર છે? બસ એના પર ફોકસ કરજો. આશા છે કે આજના આ વિશ્લેષણથી તમને મદદ મળી હશે. ફરી મળીશું